હાલો ભાઈ, એક મોટો ગંભીર અકસ્માત થાય તેની તૈયારી કરી લેજો, કેમ કે જામનગરમાં તંત્રએ એવું બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે કે તેઓએ એક તરફ તો હંગામી બસ સ્ટેન્ડ ઊભું કર્યું છે ને એ જ પાછા ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરવા તંત્ર જઈ રહ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડની વાત છે કે જ્યાં દર વર્ષે શ્રાવણી મેળાનું આયોજન થાય છે. હવે આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલમાં તો તંત્ર દ્વારા ટેમ્પરરી એસટી બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે એક તરફ એસટી બસ સ્ટેશનનું સંચાલન થશે ને બીજી તરફ મેળો થાય એવું એક જ ગ્રાઉન્ડમાં બને એવું કેવી રીતે બની શકે? જેના કારણે કોઈ અકસ્માત પણ સર્જાઈ શકે છે. હવે ખાનગી બસોને પણ છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ ચાલતું હોવાથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં પાછું પાર્કિંગ પણ આપવામાં આવ્યું છે. હવે આ સંજોગોમાં લોકો કેટલા બધા એકઠા થતા હોય, લાખોની સંખ્યામાં મેળામાં લોકો આવતા હોય, ત્યારે બસ સ્ટેન્ડ, મેળો અને ખાનગી બસનું પાર્કિંગ આ બધું એક જ ગ્રાઉન્ડમાં આખો એ ખેલ શરૂ થવાનો છે. ત્યારે જો કોઈ મોટી ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? તે સવાલ લોકો માટે હાલમાં તો યક્ષ પ્રશ્ન બની ગયો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર આ અંગે શું નિર્ણય લે છે.